છે આપણે એને પ્રેઝન્ટ કેમ કરશું, બરાબર. હવે જો ખાલી તમે અહીંયા માટે કે તમારે કઈ રીતના ફોર્મેટિંગ કરવાનું છે એ હું તમને કહું. એના પહેલા બીજી વસ્તુ કે તમે બધા હમણાં ઘણા ટાઈમથી આ જોઈન થાવ છો મીટિંગની અંદર, એટલે ઓનલાઈન કેવી રીતના બધું હોય આ તમને ખબર પડી ગઈ છે. તો આપણા હરેક ગ્રુપની અંદર આપણે નવા એડમિશન માટેની પણ લિંક નાખીએ છીએ, બરાબર. તો આ તમામ માહિતી છે એનાથી અવેરનેસ રહેવાનું, અને જો બીજા કોઈ છે તો એની મદદ કરવાની. તમે તો ઘણા ટાઈમથી આ બધું કરો છો, બરાબર, ઓનલાઈન છે એટલે તમને ખબર હશે. તો આપણે બીજાને મદદરૂપ થવું કે જે કોઈ ન્યૂ છે. ઓકે, જો ચલો આપણે ચાલુ કરીએ કે તમે જે કોષ્ટક જોયું હતું ને, ઓકે, કે એમાં તમને ટોટલ 12 ખાના સમજાઈ ગયા, અને મેં તમને એક નાનું હોમવર્ક પણ આપ્યું હતું કે 12 ટેન્સના નામ લખવા, અને પ્લસ કે 12 દુ ને 24 વાક્ય રચના થઈ હતી. એક વચનવાળી વાક્ય રચના અને બીજી બહુવચનવાળી. રેડી? તો હવે તમારે શું કરવાનું છે કે ટોટલ 12 ટેન્સ છે, બરોબર. જો આપણે એકદમ પ્રેક્ટિકલી આખું એનું લોજિક સમજવાનું છે કે ખાલી ટેન્સ છે તો ટેન્સ પૂરતું સીમિત નથી થઈ જવાનું. જો એ મગજની અંદર પ્રેક્ટિકલી નહીં ઉતરે તો ત્યાં સુધી આપને આપણા બોર્ડના ધોરણની એક્સરસાઇઝ છે એ જાતે સોલ્વ કરતા નહીં આવડે. અને જાતે સોલ્વ કરતા આવડે એના માટેનો માત્ર ને માત્ર શું છે, આ એક જ ઉપાય છે કે પ્રેક્ટિકલી તમારા માઇન્ડની અંદર આખો કન્સેપ્ટ છે ને બેસી જવો જોઈએ. હવે હું તમારા જે ફૂલ સ્કેપનું પેજ હોય ને એ હું અત્યારે જો તમને ડ્રો કરીને બતાવું છું કે તમારે એક્ઝેક્ટ કરવાનું શું છે, બરાબર. માની લો કે અહીંયા પાસે હું એક તમારા ફૂલ સ્કેપનું પેજ જ દોરું છું. ચલો, આવું પેજ બધા પાસે છે. રેડી? તમે લોકોએ શું કર્યું છે કે આગળનું જે પેજ હતું ને ત્યાં તમે લોકોએ કોષ્ટક ડ્રો કર્યું છે, જે આપણે પેલા લેક્ચરમાં સમજાયું એ. તો હવે તમારે શું કરવાનું છે, આ એક પેજ આને હવે આમ પાછું ફેરવીએ એટલે પેજ નંબર 2, બરોબર. આ રીતના જે આ ખાનું છે ને આવા 12 પેજમાં તમારે 12 સુધી નંબર આપી દેવાના. અત્યારે જો હું નંબર 1 આપું છું. રેડી? અત્યારે હું નંબર 1 આપું છું. એવા 12 પેજ થાય તો 1 2 3 4 12 સુધી આ રીતના તમે નંબર આપી દેશો પેજમાં. અને હવે શું કરશું કે માનો કે 1 નંબરનું પેજ છે તો આપણે શું કરશું, પેલા કોષ્ટકમાં જશું અને ઓલા 1 નંબરનું પેજ ખાનું જે હતું ને ત્યાં આમ આંગળી રાખી અને જુઓ એનું નામ શું બને છે. તો પેલા આડું વાંચશું અને પછી ઊભું વાંચશું, બરાબર. તો આ પહેલો ટેન્સ છે એનું નામ બને છે ને અહીંયા પાસે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, આવું નામ બન્યું. જો હવે કે અહીંયા જોયું કે 1 નંબરના ખાનામાં આપણે આંગળી રાખી તો શું થાય છે કે એને આડું વાંચીએ અને પછી ઊભું વાંચીએ તો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એ નામ નીકળ્યું ને. હવે એવી જ રીતના આ પેજ તમે ફેરવી નાખ્યું એટલે પેજ નંબર 2 માં હશો કે જ્યાં અહીંયા આવી રીતના બગડો નંબર હશે. તો બીજા નંબરના ખાનામાં આંગળી રાખીને આડું વાંચવાનું ને ઊભું વાંચવાનું, બરાબર. તમે અત્યારે બેઠા છો તો ઘરે તમે એક કોષ્ટક ઓપન કરીને જ રાખજો. તમારું જે કોષ્ટક છે ને એને કમ્પ્લીટ ઓપન કરીને જ રાખજો એમનેમ, એટલે આ તમને સમજાશે હું કહેવા માંગુ છું એ. તો બીજા નંબરના ખાનામાં આંગળી રાખશું તો શું થશે કે બીજા નંબરના પેજમાં નામ આપણે અહીંયા શું લખશું, પેલા આડું વાંચી ઊભી તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નામ આવે. તો એવી જ રીતના આ કમ્પ્લીટ 1 2 3 4 5 12 સુધી ડન થઈ જાય ને, બરોબર. 12 સુધી કમ્પ્લીટ આ ફોર્મેટિંગ ડન થઈ ગયું. રેડી? જો એક ટેન્સ માટે એક જ પેજ, અને એ પણ કેવી રીતના કરવાનું છે ને એનું હું કમ્પ્લીટ તમને અહીંયા પાસે ઉદાહરણ આપું છું, બરાબર. હવે જુઓ નેક્સ્ટ સ્ટેપમાં શું થાય છે
કેટલી લાઈનની ક્યાં જગ્યા રાખવાની છે, શું એક્ઝેક્ટ કમ્પ્લીટ કરવાનું છે, તમામ માહિતી હું અહીંયા પાસે પ્રેઝન્ટ કરું છું. ખાસ ધ્યાન આપજો. જો આ એક જ લાઈન એટલે કે આ એક અને આ સિમ્પલ પ્રેઝન્ટ લખ્યું એવી રીતના તમે બારે બાર લખી નાખ્યા. હવે આ પહેલી લાઈન જે રહી ને અને આટલું જ રાખવાનું. આ એક લાઈનની જગ્યા છે. એના પછી આ 4 લાઈનની જગ્યા છે. બરાબર, આ 4 લાઈનની, આ વળી એક લાઈન, તો આ 4 લાઈનની જગ્યા. આ જગ્યા છે કેટલી? 4 લાઈન. આ જગ્યા છે એ પણ 4 લાઈનની અને આ જગ્યા છે એ પણ 4 લાઈન. બરોબર, આ એક લાઈન, આ 4 લાઈન, આ એક લાઈન, આ 4 લાઈન. તો આટલું તમે જ્યારે કરો ને ત્યારે એક્ઝેક્ટ શું થાય છે કે હજી તો ખાલી આપણું ફૂલસ્કેપનું અડધું પેજ ભરાણું ને. શું થયું? એક્ઝેક્ટ હજી તો ખાલી અડધું પેજ ભરાણું. તો હજી અહીંયા નીચે આ કોષ્ટક ડ્રો થાય એના પછી નીચે અડધું પેજ તો હજી ખાલી જશે ને. હેલો, એક્સક્યુઝ મી, બધા મને સાંભળી શકો છો? સાંભળતા હોય તો હાથ ઊંચો કરો. ઓકે, જો આ તો અડધું પેજ થયું. હવે અડધું પેજ જે નીચે ખાલી રહ્યા ને એમાં તમે શું કરશો? ઈ પેજ તમારે કમ્પ્લીટ કોરું રહેવા દેવાનું. હું જ્યારે એ તમને ભણાવીશ ને ત્યારે એ નીચેના પેજમાં મારે કંઈક નોંધ લખાવી હોય તમને તો હું અહીંયા પાસે નીચે ત્યારે નોંધ લખાવીશ. પણ આ બારે બાર પેજનું તમને સમજાણું કે ફોર્મેટિંગ કેવી રીતના કરવાનું. તો કે આ એક પેજમાં એકડો નંબર આવ્યો તો આપણા અગાઉનો લેક્ચર જે હતો એમાં એકડા ઉપર આંગળી રાખીએ તો આડું ઊભું નામ વાંચીએ તો આ થાય. હવે માની લ્યો કે એવી રીતના તમારું આ 6 નંબરનું પેજ હશે તો 6થા નંબરના ખાનામાં આંગળી રાખો, આડું વાંચો, ઊભું વાંચો. આડું વાંચીએ એટલે પાસ્ટ, ઊભું વાંચીએ એટલે કન્ટિન્યુ. તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અહીંયા તમારે લખાયેલું હશે ને. તો આ બારે બાર આવી રીતના એક પેજ કરવાના છે. હું તમને પેલા ખાલી ફોર્મેટિંગ કહું છું કે તમારે લખવાનું કઈ રીતના છે. રેડી? હવે જો અહીંયા એક લાઈનની જગ્યા રાખી, આ 4 લાઈનની, આ એક અને આ 4. રેડી? તો હવે અહીંયા છે ને અહીંયા લખવાનું બહુવચન. બ અને વ હું કરું છું એટલે એનો મતલબ થશે બહુવચન. અને અહીંયા કરું છું એ અને વ એટલે એક વચન. બરોબર? આ તમારે બારે બાર પેજમાં કમ્પ્લીટ આવું ફોર્મેટિંગ કમ્પ્લીટ કરવાનું છે. હમણાં ફોર્મેટ કમ્પ્લીટ થાય એટલે તમને લોકોને આનો ફોટો પાડી અને ગ્રુપમાં મૂકી દઈએ છીએ. બરાબર? અત્યારે તમે શું કરો છો? અહીંયા બેઠા છો તો હરેક વ્યક્તિનું જે પહેલા લેક્ચરમાં કોષ્ટક આપણે ડ્રો કરાવ્યું એ કોષ્ટક ખોલીને જ બેસવાનું અને મને સાંભળો. ખાલી હોમવર્ક કરવા માટે તમને લોકોને ફોટો પાડીને ઓલરેડી આપશે જ ગ્રુપની અંદર એટલે ત્યારે તમારે આરામથી કરવાનું કમ્પ્લીટ. ઓકે, તો અહીંયા મેં લખ્યું બહુવચન, અહીંયા એક વચન. તો હવે તમને એમ થાય કે સાહેબ આ એક એક લાઈનની જગ્યા કેમ ખાલી રાખી છે? તો એ જે એક એક લાઈનની જગ્યા આપણે રાખી ને તો હવે અહીંયા તમે શું કરશો? જો કે અહીંયા આ કાળની આપણે ઓલી વાક્ય રચના નો કરી, બબે વાક્ય રચનાઓ કરી ને કે એક વાક્ય રચના હોય બહુવચનની, એક વાક્ય રચના હોય એક વચનની. તો અહીંયા જે એની બહુવચનની વાક્ય રચના હોય ને અહીંયા લખ નાખવાની, અહીંયા એની જે એક વચનની વાક્ય રચના હોય ને લખ નાખવાની. થઈ જાય? અહીંયા શું લખવાનું આવશે? વાક્ય રચના. બરોબર? જે તે કાળની લાગુ પડતી હોય. માનો કે અહીંયા 6થા નંબરનો કાળ હોય તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ થશે. તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અહીંયા બહુવચન અને આ એક વચન છે તો બહુવચનની આ લાઈનમાં આવે, એક વચનની આ લાઈનમાં આવે. અને પ્લસ હજી આખું આ ફોર્મેટિંગ પૂરું નથી થયું. પેલા અહીંયા ધ્યાન દો કે યુ વી ધે. બરાબર? યુ વી ધે અને ઓલ આ 4 શબ્દો તમારે અહીંયા લખવાના છે. અને અહીંયા લખશું હી, સી,
ઈટ અને કોઈ પણ નામ. તો જો આ બહુવચનના મેં બધા સર્વનામ લખેલા છે. વી, યુ, ધે, ઓલ. પછી આ છે એકવચનના હી, સી, ઈટ અને કોઈ પણ નામ. ડન. તો હવે તમે શું કરશો કે આ એક હવે અત્યારે આખું આપણું ફોર્મેટિંગ રેડી છે. જો આ જે ભાગ છે ને ખાલી અહીંયા હું જ્યારે આ સ્પેશિયલ આની વાત કરતો હોય ને જેટલામાં નંબરની ત્યારે હું તમને આ ભણાવીશ. પડી ખબર? જ્યારે હું સ્પેશિયલ આની જ વાત કરતો હોઈશ ત્યારે આ જે જગ્યા આપણે ખાલી રાખીએ છીએ ત્યારે આ ખાલી જગ્યાઓમાં હું તમને લખાવીશ. અને હજી આના નીચે આપણા આગળ અડધું પેજ વધ્યું તો એ અડધા પેજમાં આપણે જો મારે કોઈ નોંધ લખાવી હશે તો એ નોંધ હું તમને એક ખાનામાં નીચે લખાવીશ. પડે છે ખબર? નોંધ મારે લખાવી હશે તો હું એ ખાનામાં શું કરીશ? નીચે લખાવીશ. ડન. એક્ઝેક્ટ કમ્પ્લેટ. સમજાઈ ગયું? ઓકે. તો હવે જુઓ કે આવા 12 ખાના કમ્પ્લેટ થઈ જશે. થઈ જશે ને? પેલા પેજે કોષ્ટક, પેલા પેજે કોષ્ટક પતી જાય એટલે 12 પેજ થાય. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. બરોબર? તો એ 12 માં આવી રીતના કમ્પ્લેટ પેલા તો આ કોષ્ટક ડ્રો કરી નાખીએ અને કોષ્ટકની નીચે હજી શું છે? અડધા પેજની જગ્યા રહીએ. તો એ અડધા પેજની જગ્યા છે ને એ આપણે ખાલી રાખશું. હવે એ જગ્યા ખાલી હોય ત્યારે શું કરીશ? માનો કે હું તમને આ પહેલા નંબરનો ટેન્સ ભણાવું છું તો શું કરશું? તો એ મારે નોંધ લખાવી હોય ત્યારે અમારે નીચે લખાવી પડે ને તમને. કાંઈ પણ એમાં એક યાદ રાખવાની મારે નોંધ લખાવી હોય તો હું શું કરીશ કે હું નીચે લખાવીશ. ઓકે ડન. કમ્પ્લીટ. સમજાઈ ગયું? રેડી? બોલો આકે ચલો આપણે આ 12 છે તો એ 12 માટે જે કોઈને હજી કંઈ ક્વેરી હોય ને એ અત્યારે હાથ ઊંચો કરે એટલે અત્યારે આપણે આનું એક સોલ્યુશન પતાવી દઈએ. કેમ કે આ 12 ટેન્સ માટે આ એક કોષ્ટક સેમ જ છે. બધા પેજમાં આ જ કોષ્ટક ડ્રો કરવાનો. રેડી? 12 પેજ. ચલો હાથ ઊંચો કરો કોઈને કઈ પ્રશ્ન હોય એમાં. જો પેલું આપણે જે આગળનું કોષ્ટક હતું પેલા પેજે ડ્રો કર્યું એના પછી તરત જ આ રીતના આપણે 12 ટેન્સના કરશું. પડે છે ખબર? 12 ટેન્સના ના પાછળની સાઈડ નહીં, માત્ર ને માત્ર એક જ સાઈડ. એક જ સાઈડ એક પેજમાં એક આખું ટેન્સ પતી જશે. પડે છે ખબર? જો હવે માની લો કે આ પેજ છે બરોબર? તો આ એક પેજ, આ છે એ બીજું પેજ, આ ત્રીજું પેજ, આ ચોથું પેજ, આ રીતના પેજ. આ એક પેજમાં એકડા વાળું કર્યું તો આ એક જ પેજમાં એ આખું પતી જશે. બરોબર? આ બીજું પેજ છે તો આ બીજું પેજમાં અહીંયા ઉપર લખ્યું બગડો તો આ બીજું પેજ આખું પતી જશે. પડી ગઈ ખબર? ઓકે હાલો હવે છે કોઈ બીજું? જો હજી એક વખત બધા માટે ખાસ રિપીટ કરી દઉં. પહેલા પેજે આપણે જે કોષ્ટક ડ્રો કર્યું એના પછી 12 કાર્ડ માટે આવી રીતના કોષ્ટક કરી નાખવાના. પણ હવે પેજ કેવી રીતના લેવાના? તો માનો કે આ પહેલું પેજ, આ બીજું પેજ, આ ત્રીજું પેજ, આ ચોથું પેજ. તો એક પેજમાં એક આખો ટેન્સ આવી જાય. આ એક પેજમાં અડધું પેજ સુધી તો આ કોષ્ટક થાય. તો અડધા પેજ સુધીમાં કોષ્ટક અને અડધાથી આ જે નીચે રહ્યું એ શું છે? અહીંયા આપણે નોંધ લખવા માટે જગ્યા ખાલી રાખવાની. પડે છે ને મારો કહેવાનો મતલબ? ખબર તમને? સમજાઈ ગયું એક્ઝેક્ટ? ઓકે ચલો તો હવે તમને લોકોને પેલા હું આ આખો એક કાર્ડ છે ને એ કમ્પ્લીટ કરી જ નાખું છું. બરોબર? આ કાર્ડ છે એ કમ્પ્લીટ કરી નાખું છું અને પછી ફોટો મૂકશું આપણે. રેડી? કાર્ડ છે એ કમ્પ્લીટ કરી નાખું, ફોટો પછી આપશું. હવે ત્યાં સુધી તમે પણ જે કાંઈ પ્રશ્ન હોય કાઢજો અને જે કાંઈ વર્ક કરવાનું હોય ચાલુ કરો. હું એક પેલા આખું કમ્પ્લીટ કરી નાખું છું. જો આમે નંબર 1
તમે આ રીતના જે 12 ખાના કમ્પ્લીટ કર્યા હોય, બરોબર. હવે મેં માત્ર એક શું કર્યું અત્યારે નંબર 1 માટે કમ્પ્લીટ કરી નાખ્યું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એનું એ નામ થાય છે. તો જો મેં અહીંયા બહુવચનની વાક્ય રચના કરી, અહીંયા એક વચનની લખી ને, સબ્જેક્ટ વત્તા આપણે પેલા ખાનામાં જોયું તો ડુ અને ડસ બે હતા, તો ઉપરનું બહુવચનનું છે ને તો મેં ઉપર અહીંયા રાખ્યું, અને એના પછી વર્બ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ, અને એક વચન છે ડસ, તો સબ્જેક્ટ વત્તા ડસ વત્તા વર્બનું પેલું ફોર્મ લાગે છે ને એક વચનમાં, મેં આગળના કાલ કોષ્ટકમાં કીધું હતું, બરાબર. તો વર્બનું ફર્સ્ટ ફોર્મ અહીંયા લખેલું છે 1ST, વર્બનું ફર્સ્ટ ફોર્મ વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ. તો આ બે ત્રણ આના ઉદાહરણ લખ્યા છે કે આ ઉદાહરણ છે આ બહુવચન વાળા છે, આ ઉદાહરણ છે આના છે. રેડી. હવે આ કોષ્ટક કમ્પ્લીટ કરી અને આની નીચે જે અડધા પેજની જગ્યા વધી છે ને, ત્યાં તમારે આ નોંધ લેવાની છે. હવે જો આને હું સમજાવું છું કે પેલા, હવે એક વસ્તુ ધ્યાન રાખો મારી, આપણે પેલા લેક્ચરમાં શું કીધું હતું કે ડુ, ડઝ અને ડીડ આ 3 ટુ બી ના રૂપ છે. શું છે? સ્લીપિંગ મોડ છે ને. શું છે? સ્લીપિંગ મોડ. એટલે આ સ્લીપિંગ મોડ છે એનો મતલબ શું થાય કે આ વાક્યમાં કેવી રીતના એની ભૂમિકા ભજવે, વાક્યની અંદર એની ભૂમિકા એ કેવી રીતના ભજવશે. તો જો માનો કે મેં અહીંયા શું કર્યું છે, સબ્જેક્ટ વત્તા ડુ વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ, કે આ ડુ જોડે તો કોઈ પણ પ્રકારનું ફોર્મ લાગતું નથી, એટલે આ વાક્ય રચના તો એમનેમ જ રહીએ, બરોબર. હવે અહીંયા શું છે કે સબ્જેક્ટ વત્તા ડઝ વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ, પણ હકીકતમાં તમને યાદ રહી એટલે આપણે અહીંયા વાક્ય રચના લખી. નકર હકીકતમાં શું થાય કે સબ્જેક્ટ વત્તા ડઝ વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ અને વત્તા અધર વર્ડ. કેમ કે ડઝ છે એ વાક્યમાં જો બારું આવે તો વર્બને ફોર્મ લાગે નહીં, અને જો ડઝ છે એ સ્લીપિંગ મોડમાં હોય એટલે કે આવી રીતના સબ્જેક્ટ વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ. જો ટુ બીન રૂપ ડઝ છે સ્લીપિંગ મોડમાં તો વર્બને ફોર્મ કેટલામું લાગે? ફર્સ્ટ. આ બંને વાક્ય રચના છે એ શું છે? સેમ જ છે. આપણે પેલા કાળની વાત કરીએ છીએ ને, એટલે પેલા કાળમાં શું છે કે આ ડુ, ડઝ અને ડીડ આવે છે, સ્લીપિંગ મોડ છે ને ડુ અને ડઝ. એટલે હું તમને અત્યારે જ વાત કરી દઉં છું સ્લીપિંગ મોડ કેવી રીતના હોય. તો સ્લીપિંગ મોડમાં ફક્ત ને ફક્ત તમારે એટલું જ યાદ રાખવાનું કે જે ક્રિયા ટુ બીના રૂપ સ્લીપિંગ મોડ હોય એ જ્યારે વાક્યમાં શો થાય ત્યારે ફોર્મ ન લાગે, અને ફોર્મ ખાલી લાગેલું હોય તો એ ટુ બીના રૂપ છે એ શું હોય? સ્લીપિંગ મોડમાં હોય. સમજાણું? હવે અહીંયા વાક્ય જોવો એટલે સમજાશે કે સબ્જેક્ટ, ડુ, વર્બ, ઓબ્જેક્ટ, અધર વર્ડ છે, તો આનું વાક્ય મેં લખ્યું કે વી પ્લે હોકી એવરી ડે. તો જો વી એટલે સબ્જેક્ટ, હવે ડુ છે એ નથી, અહીંયા સ્લીપિંગ મોડમાં છે, તો આ પ્લે છે એ તો વર્બ થાય. હંમેશા કોઈ પણ વાક્ય કેવી રીતના હોય આપણી વાક્ય રચના મુજબ કે પેલા સબ્જેક્ટ હોય, પછી ટુ બીન રૂપ હોય, પછી વર્બ હોય, પછી ઓબ્જેક્ટ હોય, અધર વર્ડ હોય. પણ અહીંયા તો જો પેલા સબ્જેક્ટ પછી આવું પ્લે નામનું કોઈ ટુ બીન રૂપ જ નથી ને કોષ્ટકમાં, ક્યાં છે? તો ટુ બીન રૂપ શું છે? સ્લીપિંગ મોડ છે. એટલે સીધો જ શબ્દ આવ્યો તો વર્બ થયો હોય, તો સ્લીપિંગ મોડ છે ને વર્બને પાછું એકેય ફોર્મ નથી લાગ્યું. તો કોષ્ટકમાં આપણે મગજ દોડાવવાનું કે ટુ બીનું રૂપ સ્લીપિંગ મોડ હોય અને વર્બને એક પણ ફોર્મ ન લાગેલું હોય, આવું ટુ બીન રૂપ કયું હશે? તો વર્બને ફોર્મ ન લાગતું હોય એવું માત્ર ને માત્ર ખાના કેટલા થાય કોષ્ટકમાં? એક ખાના નંબર 1 અને એક ખાના નંબર 9, કે આ બે જ ખાના એવા છે કોષ્ટકમાં કે જેને કોઈ પણ ફોર્મ લાગતું નથી. પણ સેલ ને વિલ તો ક્યારેય સ્લીપિંગ મોડ ન હોઈ શકે. તો અહીંયા સ્લીપિંગ મોડ શું હોય? ડુ હોય એવું નક્કી થઈ ગયું, ખબર પડી ગઈ ને? સેમ વસ્તુ યુ ડ્રાઈવ ધ કાર છે, યુ ડ્રાઈવ ધ કાર, સેમ વસ્તુ.
ધે તો આ સબ્જેક્ટ થયો, ટુ બીન રૂપ સ્લીપિંગ મોડ છે તો આ ક્લિયર છે એ વર્બ થયું, તો આ વોલ હાઉસ. હવે અહીંયા નીચે જોવો એટલે સમજાશે કે હી સ્પીક્સ વેરી લાઉડલી. તો હંમેશા માટે કોઈ પણ વાક્ય રચનામાં હોય ને તો જો આ પેલો છે એ સબ્જેક્ટ થાય, પછી હકીકતમાં ટુ બીન રૂપ હોવું જોઈએ, પણ આવું સ્પીક નામનું કોઈ ટુ બીન રૂપ તો છે નહીં ને, બરાબર. તો આ ટુ બીન રૂપ અહીંયા સ્લીપિંગ મોડમાં હશે, પણ આ સ્પીક શબ્દ છે એને પ્રત્યય કયો લાગ્યો છે? એસ લાગ્યો છે, બરાબર. પ્રત્યય કયો લાગ્યો છે? એસ, વેરી લાઉડલી. તો અહીંયા એસ લાગેલો છે મતલબ કે કેટલામું ફોર્મ છે? પહેલું ફોર્મ એટલે એસ કે ઈએસ પ્રત્યય થાય. તો પહેલું ફોર્મ લાગેલું હોય એટલે સ્લીપિંગ મોડ શું હોય? ટુ બીન રૂપ શું થાય? ડઝ જ થાય ને. સ્લીપિંગ મોડ શું થાય? ડઝ થશે. જો આ એવી જ રીતના વર્ક શબ્દ છે તો એને એસ પ્રત્યય લાગ્યો, મેક શબ્દ છે તો એને શું થયું? એસ પ્રત્યય લાગ્યો. ઓકે. હવે માની લો કે આ ખાલી જગ્યા આવી રીતના હોય કે અહીંથી હું ભૂસી નાખું, અહીંયા ખાલી જગ્યા રાખી દઉં અને આ કાઉન્સમાં લખું કે ટુ સ્પીક, આવું મેં લખ્યું. તો ખાલી જગ્યાની આગળ પાછળ જોવાય, પડી ખબર? ખાલી જગ્યાની આગળ પાછળ જોવાય કે આગળ જોઉં છું. મેં આના પહેલાના લેક્ચરમાં શું કીધું હતું કે ખાલી જગ્યા હંમેશા માટે બે જ વસ્તુની હોય, એક ટુ બીના રૂપની અને બીજું કે વર્બની. પણ અહીંયા ખાલી જગ્યાની આગળ પાછળ હું જોઉં છું તો મને ટુ બીનું રૂપ તો મળતું જ નથી, બરાબર. તો આ ખાલી જગ્યા આગળ એક જ શબ્દ છે તો આ સબ્જેક્ટ હોય તો આ માનો કે આ છે એ ટુ બીના રૂપની ખાલી જગ્યા હોય, પણ ટુ બીન રૂપની આ ખાલી જગ્યા હોય તો પછી વર્બ તો હોવું જોઈએ ને. પણ ના, વર્બનો તો શબ્દ છે એ શબ્દથી ખાલી જગ્યા પૂરો એવો મતલબ થાય. આ ટુ સ્પીક એટલે એનો મતલબ શું થયો કે સ્પીક થી આ ખાલી જગ્યા પૂરો, બરોબર. પણ અહીંયા તો એવું કાંઈ છે નહીં. તો હવે જો મેં નીચે નોંધ લખાવી છે, હજી એક અહીંયા શબ્દ એડ કરી દઉં છું કે વાક્યમાં ગમે ત્યારે આ શબ્દો હોય ને એટલે તમારે સમજી લેવાનું આ કાર્ડ નંબર આટલામાં છે. ક્યાં ક્યાં શબ્દો? જનરલી, ડેઇલી, એવરીડે, ઓલવેઝ, ઓફટન અને લાઉડલી છે. તો જોઈ લઈએ કે આ લાઉડલી, તો અહીંયા લાઉડલી શબ્દ છે તો એક નક્કી થઈ ગયું ને કે આ છે એ કાર્ડ નંબર કેટલામો છે? પહેલો. તો પહેલો કાર્ડ નંબર છે એટલે શું હોય? ડુ અથવા ડઝ, બે જ ઓળખ શબ્દ છે ને પહેલા ખાનામાં. પહેલા ખાનામાં શું છે? બે જ શબ્દો હતા ને, ડુ અને ડઝ. તો હવે અહીંયા જોઈ લ્યો કે આ પ્રત્યય કેટલામો છે? એક વચન છે. આગળ જુઓ તો આ એક વચન છે તો આમાંથી ડઝ વાળું આવે, આમાંથી આવે છે ને હી. તો આ એક વચનનું વાક્ય છે એવું નક્કી થયું. તો એક વચનનું વાક્ય હોય તો શું છે કે આ ડઝ મૂકીએ તો સ્પીકનું સ્પીક રાખવું પડે, પણ ડઝને સ્લીપિંગ મોડમાં રાખીએ તો વર્બને ફોર્મ નંબર કેટલામું લાગે આ ખાનામાં? પહેલું. તો પહેલું ફોર્મ એટલે કયું? એસ અથવા ઈએસ, બરાબર. તો એનો એક નિયમ શું છે કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર, તો આ ક્રિયાપદ છે ને, એનો છેલ્લો અક્ષર એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોય તો ક્રિયાપદને ઈએસ પ્રત્યય લાગશે. પહેલું ફોર્મ એટલે કયું? એસ અથવા ઈએસ, બરાબર ને. પહેલું ફોર્મ એટલે એસ અથવા ઈએસ. પણ અહીંયા નિયમ છે કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોય તો ક્રિયાપદને કયો પ્રત્યય લાગશે? ઈએસ પ્રત્યય લાગશે. પણ અહીંયા તો કે છે તો આ કે આ એકેયમાં મેચ નથી થતો ને, તો ક્રિયાપદને કયો પ્રત્યય લાગે? એસ પ્રત્યય લાગે. તો અહીંયા જવાબ શું બને? સ્પીક્સ. હા, તમે એવું પણ લખી શકો, આ ડઝ ને બારું કાઢવું છે તો આ એસ નીકળી જાય કે હી ડઝ સ્પીક વેરી લાઉડલી. થાય કોમન વસ્તુ છે. આ એક જરાક સ્લીપિંગ મોડ છે પહેલા કાળમાં એટલે થોડુંક અટપટું લાગે, પણ અહીંથી આગળના કાળમાં છે ને એ બધું એક્ઝેક્ટ કોષ્ટક ઉપરથી ડન ટુ ડન બધું સમજાઈ જશે. ભલે મારો કહેવાનો મતલબ ખબર?
તો બસ આ પહેલા કાળમાંથી તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું છે. તમારે આ રીતના બારે બાર ફોર્મેટિંગ તમે કમ્પ્લેટ બુકની અંદર લખી નાખ્યા, બુકની અંદર બારે બાર કમ્પ્લેટ ફોર્મેટિંગ લખી નાખો. પછી આ પહેલા કાળનું તો મેં તમને જો આ બધું લખાઈ દીધું કે આ અડધું આ કોષ્ટક છે એમાં આટલું આ તમારે લખવાનું, અને એ કોષ્ટકની નીચે આ નોંધ મેં લખાવી એ નોંધ લખવાની. તો આ ડુ ડઝ અને ડીડ છે એ તો મેં ખાલી સમજાવવા માટે લખ્યું છે કે આ સ્લીપિંગ મોડ છે, એટલે સ્લીપિંગ મોડ કેવી રીતના હોય એ તમને મગજમાં હોવું જોઈએ. પણ એમ કહેવાનો મતલબ ખબર મારો, સ્લીપિંગ મોડ કેવી રીતના હોય એ શું હોય, ખાલી આપણે મગજમાં હોવું જોઈએ. હવે એક બીજી વસ્તુ હું તમને અત્યારે કહી દઉં કે હજી હું તમને ખાલી સિમ્પલ જ કહું છું, એક વચન બહુવચન પૂરતું, બરોબર. પણ હવે આપણું જે પહેલા પેજે કોષ્ટક છે ને ત્યાં ઉપર આસપાસ ક્યાંક જગ્યા હોય ને એક નિયમ યાદ રાખી લેજો. એ નિયમ એવો છે કે નકારનો નિયમ છે. શું છે? નકાર. નકાર કેવી રીતના હોય? નકાર એટલે શું થાય? નોટ. બસ બીજું કાંઈ યાદ નહીં રાખવાનું. નકાર એટલે શું થાય? નોટ. તો હવે આ નકાર એટલે જે નોટ શબ્દ છે ને, આ શબ્દની જગ્યા ક્યાં હોય વાક્ય રચનામાં? વાક્ય રચનાની અંદર આ નકારના નોટની જગ્યા હોય ક્યાં? તો ઇંગ્લિશ ભાષાની અંદર નકાર છે ને એની જગ્યા માત્ર ને માત્ર એક જ જગ્યાએ હોય કે ટુ બી ના રૂપ પછી હંમેશાને માટે નોટ હોય. જો વાક્ય નકાર હોય તો આની બીજે ક્યાંય પણ જગ્યા હોય નહીં. તો જેટલી વાક્ય રચનાઓ છે ને એ ટુ બી ના રૂપ પછી વચ્ચે નોટ મૂકી દો એટલે એની એક નવી વાક્ય રચના થઈ ગઈ નકારવાળી. હે, ટુ બી નું રૂપ અને નકાર આ બે મિત્ર જેવું કામકાજ છે, બંને ભેગા જ રહી હંમેશા, ક્યારેય કોઈ પણ સંજોગોમાં જુદા પડે નહીં. પડી ને ખબર? તો નકાર એટલે ક્યાં હોય કે ટુ બી ના રૂપ પછી હંમેશા માટે નોટની જગ્યા આવે. જો વાક્ય નકાર હોય તો ગમે તે વાક્ય રચનામાં વાક્ય નકાર હોય તો શું થાય? વાક્ય નકાર હોય તો શું થાય? ટુ બી ના રૂપ પછી નોટ હોય તો બારે બાર કાળની આવી નકારની વાક્ય રચના થાય. તો 24 તો તમને આવડતી હતી, હવે ખાલી વચ્ચે ટુ બી રૂપ પછી નોટ મૂકી દો તો શું થયું? 36 વાક્ય રચના થઈ ગઈ ને. નોટની જગ્યા હંમેશા માટે ક્યાં હોય? ટુ બી ના રૂપ પછી. તો 36 વાક્ય રચના થઈ ગઈ કમ્પ્લેટ. 12 દૂન 24 તો આપણે અગાઉ થઈ હતી, પણ હરેક વાક્ય રચનામાં પાછળ ટુ બી ના રૂપ પછી વચ્ચે નોટ લખાઈ દો એટલે બધા જ કાળની એક જ જોડે નકારની વાક્ય રચના ડન થઈ જાય ને. ઓકે, હવે આ નકારનું કીધું, હવે પ્રશ્નાર્થનું કહી દઉં. આપણી સાદી વાક્ય રચના શું હતી? સબ્જેક્ટ વત્તા ટુ બી નું રૂપ વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્બ. માત્ર ને માત્ર પ્રશ્નાર્થમાં ફરક કેટલો? આ ટુ બી નું રૂપ છે ને અહીંયા આવી જશે, આ સબ્જેક્ટ પાછળ વહી જાય કે ટુ બી નું રૂપ વત્તા સબ્જેક્ટ વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ. તો આ વાક્ય રચના પ્રશ્નાર્થની. તો ઓલી જેટલી વાક્ય રચનાઓ છે ને બારે બાર કાળની એક વચન બહુવચનની, એમાં ખાલી ટુ બી રૂપ જે આવતું હોય એ આગળ લઈ લ્યો, સબ્જેક્ટ પાછળ લઈ લ્યો એટલે વરી પાછી આવી કેટલી વાક્ય રચના થઈ ગઈ? 12. તો એક જ કોષ્ટક ઉપરથી 48 વાક્ય રચના કમ્પ્લીટ થઈ ગઈ ને. આ બધી 48 વાક્ય રચના તમે શું કરતા? 5 વાર લખીને પાકી કરતા. આમાં કાંઈ જ નથી. આ તમે જોયું ને, ખાલી આટલો જ ફરક આવે. બસ આટલો લોજિક લગાવી લ્યો ને એટલે 48 વાક્ય રચના તમારી A to Z કમ્પ્લીટ થઈ ગઈ. રેડી? ખબર પડે છે મારો કહેવાનો મતલબ? ઓકે, તો જો આજે આ ખાલી નકાર અને પ્રશ્નાર્થ આ બે નિયમ ક્યાંક અલગથી કોષ્ટક આપણું પહેલા પેજે ડ્રો કર્યું ને ત્યાં ટાંકી લેવાના. નકાર અને પ્રશ્નાર્થનો નિયમ છે. રેડી? હવે બીજો કાળ ચાલુ નથી કરતો, હજી આપણે શરૂઆત કરી છે એટલે પણ તમને બધાને પ્રશ્નોત્તરી બોલવાનો સમય આપશું, બરાબર? અને આનો કમ્પ્લીટ ફોટો પાડીને પણ તમારા ગ્રુપમાં આવે છે.
અને એ ગ્રુપમાં તમારે શું કરવાનું? જોઈ લેવાનું કમ્પ્લેટ. અને એ રીતના આપણો નેક્સ્ટ લેક્ચર આવે ત્યાં સુધીમાં બધું A to Z કમ્પ્લેટ હોવું જોઈએ. ચલો રેડી? ઓકે, વારાફરતી હું હમણાં બધાને સમય આપું છું પ્રશ્ન પૂછવાનો, ત્યારે બધાએ વારાફરતી કહેવાનું. આ ખાસ આ ધ્યાન રાખજો, આ બહુ મહત્વની વાત છે. નકાર એટલે નોટની જગ્યા હંમેશા માટે ક્યાં હોય? ટુ બીના રૂપ પછી. પ્રશ્નાર્થમાં ટુ બીન રૂપ આગળ હોય, સબ્જેક્ટ પાછળ હોય. બસ આ એક જ યાદ રાખવાનું. એટલે ઓટોમેટિક આ બધા કારણની, માનો કે આ વાક્ય રચના મારે પ્રશ્નાર્થની બનાવી છે તો આ ડસ આગળ લઈ લઈશ, સબ્જેક્ટ પાછળ લઈ લઈશ. થઈ ગયું? આ પ્રશ્નાર્થની આની વાક્ય રચના થઈ ગઈ. આની મારે પ્રશ્નાર્થની કરવી છે તો આ ડુ આગળ લઈ લઈશ, સબ્જેક્ટ પાછળ લઈ લઈશ. થઈ ગયું? તો તમારે ખાલી આ એક લોજિક જ યાદ રાખવાનું હોય ને. તમે એક લોજિક યાદ રાખી લ્યો એટલે ઓટોમેટિક બધી વાક્ય રચના કમ્પ્લીટ થઈ ગઈ. મેં તમને ખાલી 2 મિનિટમાં 24 વાક્ય રચના કહી દીધી. થયું ને? ઓલી આગળની 12 દૂ 24 તો તમે પુસ્તક ઉપરથી બનાવી આવ્યા, પણ એને બાકી હજી 24 હતી. એ શું થયું? આ બે જ લોજિકની અંદર મેં તમને કહી દીધી કે આ બધી આના ઉપર સેટ કરી દો એટલે ઓટોમેટિક વાક્ય રચના બની જાય. આ કોઈ પાકી ન કરાય, કોઈ યાદ ન રાખવાની હોય. તમારે લોજિક શીખવાનું હોય. લોજિક શીખો એટલે ઓટોમેટિક વાક્ય રચના તમારા માઇન્ડમાં બેસી જાય બધા જ કાળની. રેડી? ઓકે, ચલો હવે બીજો કાળ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરથી આમાં ચાલુ કરશું.